જે તે વિસ્તારની અંદર જે તે વખતે ભાવ હોય એના અનુસંધાને કલેક્ટર સાહેબ આપણને લેખિતમાં બાંયધરી આલે કે 25 વર્ષ પછી તમને આના અનુસંધાને નવી ભાવ ને નવું બધું અનુસંધાને આપણને વળતર મળશે આવું જાહેરાત કરે। આવી આપણી બધી માંગણીઓ છે એના અનુસંધાને અત્યારે આપણે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવાની છે। આમાં સંમત થતા હો અને આ માંગણી યોગ્ય હોય તો આપણે હાથ ઊંચો કરીને સમર્થન આપો। નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં ઠેર ઠેર ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી જે ચાલી રહી છે ત્યાં ખેડૂતો દ્વારા વળતરના વિષયને લઈને ક્યાંક નારાજગી છે, તો બીજી તરફ કંપનીના કર્મચારીઓ જે ખેતરમાં દાદાગીરી કરીને ઘૂસી જાય છે તેને લઈને પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। તો હવે ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લામાં રાધા નેસડાથી મુડેઠા સુધી 765 કેવીની જે વીજ લાઇન પસાર થઈ રહી છે તેને લઈને જે વળતરની બાબતે ખેડૂતોમાં ભારે નારાજગી છે। જો આ નારાજગી દૂર નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વાવથરા જિલ્લાના ખેડૂતો દ્વારા હવે ઉચ્ચારવામાં આવી છે અને આ માટે ખેડૂતોની એક મીટિંગ પણ મળી હતી। તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે વાવથરા જિલ્લાથી સામે આવ્યા છે। રાધાનેડાથી મોડેઠા સુધી પાવર ગેટ કંપની વાળો લાઈન કાઢે છે એના અનુસંધાને અહીંયા કચેરીથી આપણે ફોન આવ્યો હતો કે તમે અહીંયા આવીને ચર્ચા વિચારણા કરો। એના અનુસંધાને આપણે તમામ બધા ખેડૂતો અહીંયા મળેલા હતા। ખરેખર અભિનંદન ખેડૂતોને આપે છે કે તમામ જેના ખેતરમાં રાધાનેડાથી મોડેઠા સુધી તમામ ખેડૂતો અત્યારે હાજર છે, કારણ કે આપણી વેદના છે। આપણી એક જ માગણી છે કે અમને પૂરતું વળતર આપો। હવે વળતરની વાત તો આપણે કલેક્ટર સાહેબશ્રીને આપણે આલ્યું હતું આવેદનપત્ર કે નવસારીના ખેડૂતોને જે ચૂકવણું કર્યું હોય કે ઊંચામાં ઊંચું ચૂકવણું એના અનુસંધાને આપણને વળતર મળવું જોઈએ એવી આપણે આવેદનપત્ર આપ્યું હતું। અત્યારે આપણી માગણી છે એ હું થોડુંક વોચીને તમને સંભળાવું। જે 765 કેવી લાઈન નીકળે છે ધોબલા, એમાં 30/10/2025ના નવસારી જિલ્લાના જે વાણિજ્ય હેતુથી ખેડૂતોને 400 ગણું ચૂકવણું કરેલું હોય એના અનુસંધાને આપણને ચૂકવણું કરે। પાછો 1/3/2024ના ગુજરાત સરકાર ગાઈડલાઈન મુજબ 200 ગણું વધારે ઉપરાંત રાજસ્થાન સરકારે આવો કંઈક જાહેરાત કરી છે, પરિપત્ર 1/3/2024નો પાડ્યો છે। એના અનુસંધાને આપણા ગુજરાતની અંદર પણ આ આયોજન કરે તો ખેડૂતો આ તો હજારો લાઈનો નીકળવાની છે, આપણી જમીન આપણા પાસે રહે એવું દેખાતું નથી। બીજી તે કે જે વાયર નીકળે છે એમાં 25%ની વાત કરે છે કે સરકાર તમને 25% વળતર આપશે। આપણી એવી વાત છે કે 50% વળતર આપણને એમાં જે મળવું હોય એવી પણ આપણી માગણી છે। બીજી વાત કે આ જે કંપનીઓ છે ને એ આપણો 25 વર્ષનો કરાર કરે છે એવો કોક રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડેલો છે, તો આપણને 25 વર્ષ પછી જે તે વિસ્તારની અંદર જે તે વખતે ભાવ હોય એના અનુસંધાને કલેક્ટર સાહેબ આપણને લેખિતમાં બાંયધરી આલે કે 25 વર્ષ પછી તમને આના અનુસંધાને નવી ભાવ ને નવું બધું અનુસંધાને આપણને વળતર મળશે આવું જાહેરાત કરે। આવી આપણી બધી માંગણીઓ છે એના અનુસંધાને અત્યારે આપણે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવાની છે। આમાં સંમત થતા હો અને આ માંગણી યોગ્ય હોય તો આપણે હાથ ઊંચો કરીને સમર્થન આપો। બરોબર ને ભાઈ, આની માંગણીઓ છે, ખુલ્લી વાત છે। આના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને મળવું છે। જો આપણને આના અનુસંધાને મળવા અને વાત કરવા માંગતા ના હોય તો આપણે લાઈનની કોઈ આપણા ક્ષેત્રમાં જરૂર નથી। આવી આપણી માંગણી છે। છતાંય કદાચ સરકાર આપણને પોલીસને આગળ કરી અને નોખવું હોય તો આ સરકારને ભોગવવું પડશે, કારણ કે આપણી જમીન છે, આપણો હક છે, હક અને અધિકાર માંગવાનો। એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને આપણે મળવાનું છે। કયા અધિકારી મળે છે આપણે 2 જણા જઈ અને ચર્ચા વિચારણા કરી અને પછી તમામ આખા બધા ખેડૂતોને બોલાવે। બરોબર ને ભાઈ? જય જવાન જય કિસાન। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।